ઉદાહરણ નંબર 9 Z1 ની કિંમત શોધો। અત્યાર સુધી ડાબી બાજુ જમણી બાજુનું ક્ષેત્રફળ અહીંયા આપણને સીધી રકમ આપી દીધી છે। તો નંબર 1 P of -1 લેસ ધેન ઇક્વલ ટુ Z લેસ ધેન ઇક્વલ ટુ Z1। હવે સરળતા માટે આને ધારી લઈએ Z2 લેસ ધેન ઇક્વલ ટુ Z લેસ ધેન ઇક્વલ ટુ Z1। સામેનું ક્ષેત્રફળ 0.5255। હવે આપણે આકૃતિમાં કિંમત મૂકી શકીએ। Z બરાબર 0 -ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી। હવે Z2 આપણને ખબર છે માઇનસ આવશે, તો Z2 માઇનસ છે, ડાબી બાજુ મૂકી દઈએ Z2। Z1 એની બાજુની નિશાની છે આપણે ધ્યાનમાં લેવાની છે, લેસ ધેન ઇક્વલ ટુ। આપણને ખ્યાલ છે લેસ ધેન ઇક્વલ ટુ એટલે ડાબી બાજુ આવે। બીજો આપણો નિયમ, સામેનું ક્ષેત્રફળ 0.5 કરતાં વધુ તો ડાબી બાજુથી જમણી બાજુ વહી જાય। આ ક્ષેત્રફળ માત્ર અહીંયા હોય એને જ લાગુ પડે, અહીંયા લાગુ પડતું નથી। તો Z1 નિયમ પ્રમાણે ડાબી બાજુ આવે, પણ બીજો નિયમ 0.5 કરતાં વધુ એટલે ડાબી બાજુથી વહી જશે જમણી બાજુ Z1। હવે આપણને ખ્યાલ છે બંને બાજુ આવે ત્યારે હંમેશા બંનેનો આપણે સરવાળો કરવાનો છે। 0 થી Z2 0 થી Z1। તો આપણું લખાણ P of Z બરાબર 0 થી Z2 સુધીનું ક્ષેત્રફળ પ્લસ Z બરાબર 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ સામેનું 0.5255। હવે Z2 એટલે -1 એકનું ક્ષેત્રફળ 0.3413। બાકી બધું એમનામ રાખીએ। 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ સામે 5255। હવે આ રકમ પ્લસ ઓલી બાજુ મોકલીએ તો માઇનસ, આ કાઉન્સ પ્લસ જ છે, અહીંનાય રાખીએ। Z બરાબર 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ સામે 0.5255 માઇનસ 0.3413। કૌંસ એમનામ રાખીએ। 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ અહીંયા બાદબાકી કરીએ 0.1842। એના ઉપરથી આપણને હવે મળશે Z1। નક્કી કરી લ્યો ડાબી બાજુ છે કે જમણી બાજુ? જમણી બાજુ, એટલે રકમ જે આવે એ પ્લસ જ આવશે। હવે કોષ્ટકમાં ઊંધા અંદર ગોતવાનું છે 0.1842। એક્ઝેક્ટ આપણને નથી આપ્યું, પાછું આપણે કોષ્ટક બનાવવું પડે। 0.1842 પહેલા 0.1842 પછી સરેરાશ। તો 1842 થી ઓછું ક્ષેત્રફળ 0.1808, એનાથી વધુ 0.1844। બંનેનો સરવાળો કરી 2 વડે ભાગાકાર 0.1826। અહીંયા ક્ષેત્રફળ જોવાનું 0.47 0.48। પહેલું લખી નાખવાનું 0.47, પાછળ આપણે ઉમેરી દઈએ છીએ 5।
ચાલો તો 1842ની સૌથી નજીક ત્રણમાંથી કોણ? 42 અને 8, 42 અને 44, 42 અને 26. તો સ્વાભાવિક છે 42 44 માત્ર 2 પોઈન્ટનો જ ફેર છે. તો સૌથી નજીક 0.1844 એનું ક્ષેત્રફળ 0.48. Z1 જમણી બાજુ જવાબ આપણો પ્લસ રહેશે 0.48. નંબર 2, P of Z1 લેસ ધેન ઇક્વલ ટુ Z લેસ ધેન ઇક્વલ ટુ 2, 0.7585. હવે આ ક્ષેત્રફળ અહીંયા અસર કરે, અહીંયા અસર ન કરે, યાદ રાખવાનું. P of Z1 લેસ ધેન ઇક્વલ ટુ Z લેસ ધેન ઇક્વલ ટુ Z2, 0.7585. હવે Z2 તો આપણને આપી જ દીધો છે, આની કોઈ અસર થવાની નથી. નિયમ પ્રમાણે Z1 લેસ ધેન ઇક્વલ ટુ છે એટલે ડાબી બાજુ જશે. આકૃતિમાં કિંમત મૂકીએ. Z બરાબર 0, -ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી. Z1 નિયમ પ્રમાણે જશે ડાબી બાજુ. Z2 પ્લસ છે એટલે જશે જમણી બાજુ. જ્યારે બંને બાજુ હોય ત્યારે આપણને ખ્યાલ છે ફરજિયાત બંનેનો સરવાળો. 0 થી Z1, 0 થી Z2 બંનેનો સરવાળો. તો આપણું લખાણ P of Z બરાબર 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ પ્લસ Z બરાબર 0 થી Z2 સુધીનું ક્ષેત્રફળ 0. સામે આપ્યું છે 7585. Z1 આપણી પાસે છે નહીં, પહેલો કાઉન્સ એમ નામ 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ Z2 આપણી પાસે છે. બેનું ક્ષેત્રફળ આપણે જોઈ શકીએ 0.4772 સામે 0.7585. કાઉન્સ પ્લસ છે એમનામ રાખશું. Z બરાબર 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ 0.7585. આ રકમ પ્લસ ઓલી બાજુ લઈ જઈએ તો માઇનસ 0.4772. ચાલો P of Z બરાબર 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ બાદબાકી કરતા 0.2813 એના ઉપરથી મળી જશે આપણને Z1. હવે Z1 કઈ બાજુ છે? તો કે આકૃતિમાં ડાબી બાજુ, એટલે પહેલેથી મૂકી દઈએ માઇનસ. હવે કોષ્ટકમાં ઊંધા જોવાનું. 0.2813 એક્ઝેક્ટ રકમ છે તો કે નથી, તો પાછું આપણે નાનું કોષ્ટક તૈયાર કરવાનું. 0.2813 પહેલાની રકમ, 0.2813 પછીની રકમ, અને છેલ્લે મેળવવાની છે બંનેની સરેરાશ. તો 2813 પહેલા આપણને મળે 0.2794. કોષ્ટક વ્યવસ્થિત જોવાનું છે. પછીની તરત જ કિંમત 0.2823. બંનેનો સરવાળો કરી 2 વડે ભાગાકાર કરતા 2809. અહીંયા ક્ષેત્રફળ જોતા 0.7 નું 7માં
0.77, 0.78 પહેલું મૂકી પાછળ આપણે મૂકવાના છે 5. ચાલો હવે નક્કી કરવાનું છે 0.2813 ની સૌથી નજીક કોણ? 27, 94, 6 ને 13, 19 નો ગેપ, 13 ને 10, 23, 9 ને 4, 13. તો સૌથી નજીકની સંખ્યા છે અને એનું ક્ષેત્રફળ 0.775, 0.775. Z1 આકૃતિમાં ડાબી બાજુ છે, નિશાની મૂકવાની છે માઇનસ, તો Z1 મળી ગયો -0.775. ઉદાહરણ 11. એક શાળાના 200 વિદ્યાર્થી સંખ્યા આપી દીધી છે n. 100 ગુણની એક પરીક્ષામાં મેળવેલ ગુણનો મધ્યક, મધ્યક એટલે મ્યુ આપ્યો છે 60, પ્રમાણિત વિચલન સિગ્મા 8 અને n આપી દીધો છે આપણને 200. શિષ્યવૃત્તિ લેવા માટે 70 કે તેથી વધુ ગુણ આવવા જોઈએ. તો આપણને કીધું છે શિષ્યવૃત્તિ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા મેળવો. નંબર 1 P ઓફ એક બાજુ x, એક બાજુ 70. આપણો શબ્દ આવ્યો 70 કે તેથી વધુ. વધુ એટલે ગ્રેટર ધેન ઇક્વલ ટુ. x ને z માં ફેરવવા દરેકમાંથી મ્યુ બાદ કરી સિગ્મા વડે ભાગાકાર. 70 માઇનસ મ્યુ છેદમાં સિગ્મા. અહીંયા થઈ ગયો z, તો P ઓફ z ગ્રેટર ધેન ઇક્વલ ટુ 10 ભાગ્યા 8, 1.25. P ઓફ z આને ધારી લઈએ આપણે Z1. હવે આપણે આકૃતિમાં કિંમત મૂકી શકીએ. z બરાબર 0, માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી. Z1 પ્લસ છે, પહેલાં તો જમણી બાજુ મૂકી દઈએ Z1. Z1 એ ઊભું રહેવાનું. Z1 કરતાં z મોટો. અહીંયા ઊભા રહ્યા, અહીંયાથી મોટું ક્ષેત્રફળ. મોટું કે એટલે જમણી બાજુ દોડીએ, તો જમણી બાજુનું આ ક્ષેત્રફળ શોધવાનું કીધું છે. ડાયરેક્ટ ન મળે તો સૌથી પહેલું કામ 0 થી ઇન્ફિનિટી સુધીનું ક્ષેત્રફળ, આટલું ક્ષેત્રફળ આપણે કરશું બાદ. તો લખાણ P ઓફ z બરાબર 0 થી ઇન્ફિનિટી સુધીનું ક્ષેત્રફળ માઇનસ z બરાબર 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ. ઇન્ફિનિટી આવે એટલે હંમેશા 0.5 માઇનસ Z1 1.25. ક્ષેત્રફળ જોવાનું. 1.2 નું 5માં 0.3944 બાદબાકી કરતા 0.1056. આ મળી આપણને સંભાવના. આપણને સંભાવના નથી પૂછી, શિષ્યવૃત્તિ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા પૂછી છે. તો આપણે લખવાનું છે વિશિષ્ટ શિષ્યવૃત્તિ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા. સૂત્ર આવશે સંખ્યા જ્યારે જ્યારે પૂછાય
ત્યારે n ગુણ્યા p, n આપણી પાસે 200, p એટલે આપણી સંભાવના 0.1056 ગુણ્યા 200 કરીએ આપણને મળશે 21.12. વિદ્યાર્થીઓ પોઈન્ટમાં ન હોય પૂર્ણાંકમાં ફેરવતા 21 વિદ્યાર્થીઓ. જવાબ લખવાનું ભૂલતા નહીં. સવાલ શું છે? 70 કે તેથી વધુ ગુણ હોય તો વિશિષ્ટ શિષ્યવૃત્તિ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા મેળવો. તો જવાબ વિશિષ્ટ શિષ્યવૃત્તિ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે 21 થશે. ફરીથી વિશિષ્ટ શિષ્યવૃત્તિ મેળવતા વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે 21 થશે. ઉદાહરણ 11માં બીજો સવાલ. સૌથી વધુ ગુણ મેળવતા 10% વિદ્યાર્થીઓના ઓછામાં ઓછા ગુણ શોધો. તો ઓછામાં ઓછા ગુણ આપણને ખબર નથી. વધુ ગુણ મેળવતા 10% વિદ્યાર્થીઓ આપણે ધારવા પડશે. તો પહેલી લાઈન આપણે લખવી પડશે, ધારો કે સૌથી વધુ ગુણ મેળવતા 10% વિદ્યાર્થીઓના ઓછામાં ઓછા ગુણ x1 છે. ફરજિયાત ધારવું પડશે. હવે આપણે લખશું, સવાલ નંબર 2 છે, એક બાજુ x, એક બાજુ x1. પહેલો શબ્દ, અહીંયા બે શબ્દો છે, વધુય છે, ઓછાય છે. પહેલો શબ્દ પકડવાનો વધુ. વધુ એટલે ગ્રેટર ધેન ઇક્વલ ટુ. એવા કેટલા ટકા વિદ્યાર્થીઓ છે? 10%. ચાલો દરેક એક્સમાંથી મ્યુ બાદ કરવાનો. એક્સ માઇનસ મ્યુ છેદમાં સિગ્મા x1 માઇનસ મ્યુ એટલે 60 છેદમાં સિગ્મા એટલે 8. ટકા કાઢવા માટે છેદમાં લખશું આપણે 100. અહીંયા બની ગયું z લેસ ધેન ઇક્વલ ટુ x1 ઉપરથી z1. અહીંયા ભાગાકાર કરતા 0.10. તમામ કિંમતો આવી ગઈ. z1 છે, આકૃતિમાં કિંમત મૂકીએ. z બરાબર 0, માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી. z1 પ્લસ છે કે માઇનસ ખબર નથી. જો અહીંયા 70 આવે તો રકમ પ્લસ, જો 60 કરતાં ઓછું 40, 50, 55 આવે તો માઇનસ. તો જ્યારે સામે ક્ષેત્રફળ આપ્યું હોય ત્યારે આપણને ખ્યાલ છે અંદરની કિંમત આપણી પાસે હોતી નથી. ત્યારે આપણે નિશાની ઉપર જઈએ છીએ. લેસ ધેન હોય તો આકૃતિમાં ડાબી બાજુ મૂકવાના, ગ્રેટર ધેન હોય તો જમણી બાજુ. આપણી પાસે ગ્રેટર ધેન છે તો z1 જશે જમણી બાજુ. તો અહીંયા z1. હવે z1 એ ઊભું રહેવાનું છે. z1 કરતાં z મોટો, z1 કરતાં મોટું એટલે જમણી બાજુનું ક્ષેત્રફળ. તો આ ક્ષેત્રફળ આપણને આપી દીધું છે 0.10. હવે આપણી રીતે આખું મેળવી આટલું શું કરી નાખવાનું છે આપણે બાદ. બરાબર આપ્યા છે એટલે બરાબર નહીં કરીએ તો લખાણ p ઓફ z બરાબર 0 થી ઇન્ફિનિટી સુધીનું ક્ષેત્રફળ માઇનસ z બરાબર 0 થી z1 સુધીનું ક્ષેત્રફળ બરાબર 0.10. ચાલો ઇન્ફિનિટી આવી એટલે 0.5. આ 0.10 પ્લસ અંદર લાવ્યા તો માઇનસ. આ કાઉન્સની આગળ નિશાની માઇનસ. ઓલી બાજુ લઈ જઈએ તો કાઉન્સ થઈ જશે પ્લસ 0 થી
Z1 સુધીનું ક્ષેત્રફળ. તો અહીંયા વધ્યા 0.40 Z બરાબર 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ. હવે કિંમત મળે આપણને Z1ની. જમણી બાજુ છે જે કિંમત રહેશે એ પ્લસ, પણ Z1 મળશે. આપણે તો શોધવાનું છે x1, એ પછી મળશે. બીજું, જ્યારે સામે કિંમત આપી દીધી હોય ત્યારે ક્ષેત્રફળ કોષ્ટક ઊંધું જોવાનું. કોષ્ટકની અંદર આપણે જોવાનું છે કે 0.440 400 બોલો કે 0.4000 ક્યાં આપેલા છે? તો એક્ઝેક્ટ 0.4000 ક્યાંય આપણને મળતા નથી. તો પાછું આપણે એક અંદર નાનું કોષ્ટક બનાવીએ છીએ. 0.40 પહેલાની કિંમત, 0.40 પછીની કિંમત અને સરેરાશ. તો 0.40 પહેલા આપણે અવારનવાર આવા ઉદાહરણો જોયા. 0.3997 એની પછીની તરત જ કિંમત 0.4015. બંનેનો સરવાળો કરી 2 વડે ભાગાકાર કરતા 0.4006. હવે આનું ક્ષેત્રફળ આપણને ખ્યાલ છે કઈ રીતે જોવાનું. 1.28 પછીનું તરત જ 1.29 1.28 લખીને પાછળ મૂકી દેવાના છે 5. હવે જોવાનું છે કે 0.4ની સૌથી નજીક કોણ? તો કે ભાઈ 0.3997. એટલે જવાબ આવશે 1.28. આ મળ્યો આપણને Z1. Z1 નથી પૂછ્યું, આપણે શોધવાનું છે x1. તો આપણે કોની જગ્યાએ Z1 લખ્યું? તો આ જે કાંસ છે આની જગ્યાએ આપણે Z1 મૂક્યું. એનો મતલબ Z1 બરાબર કોણ થાય? તો કે x1 -60/8. હવે ત્યાં આપણે Z1ની કિંમત મૂકી દઈએ. Z1 એટલે 1.28. 8 ભાગાકારમાંથી અહીંયા લાવીએ ગુણાકારમાં. સામે વધ્યું x1 -60. 1.28 ગુણ્યા 8 10.24 -60. આ બાજુ આવ્યા તો પ્લસ. સામે વધ્યું x1. બંનેનો સરવાળો કરીએ 70.24 બરાબર x1. હવે આપણે એનો જવાબ લખવાનો છે. જવાબ તમારે અહીંયા લખવાનો છે, કોષ્ટકની નીચે નહીં. આપણે જે ધારો કે લખ્યું છે એમાંથી ધારો કે શબ્દ કાઢી નાખવાનો અને x1ની જગ્યાએ આંકડો મૂકી દેવાનો. તો આપણો જવાબ શું બનશે? સૌથી વધુ ગુણ મેળવતા 10% વિદ્યાર્થીઓના ઓછામાં ઓછા ગુણ 70.24 એટલે કે 70 થશે. શું કરવાનું છે? તો કે ધારો કે શબ્દ કાઢી નાખશું, x1ની જગ્યાએ એની કિંમત મૂકી દેશું એટલે આપણો ફાઇનલ આન્સર થઈ જશે. તો શું લખવાનું છે જવાબમાં? સૌથી વધુ ગુણ મેળવતા 10% વિદ્યાર્થીઓના ઓછામાં ઓછા ગુણ 70.24 બરાબર કરીને 70 થશે. પોઈન્ટમાં ગુણ હોય પણ છેલ્લે આપણે એને પૂર્ણાંકમાં ફેરવીએ છીએ એટલે 70.24 બરાબર 70 થશે. તો દાખલો અગત્યનો છે. કોષ્ટક ઊંધું જોવાનું છે. જ્યારે આપણને સામે કિંમત આપી દીધી હોય ત્યારે કોષ્ટક આપણે ઊંધું જોઈએ છે. ઉદાહરણ 6, 7, 8, 9 આવા ઘણા દાખલાઓ આપણે ઉદાહરણમાં શીખી ગયા. 0.40 એટલે 4000નું ક્ષેત્રફળ પણ આપણે ઊંધું કોષ્ટકમાં ત્યાં 2-3 વાર જોવાનું આવી ગયું.
કોષ્ટક બનાવવું ફરજિયાત છે અને આપણને x1 કીધું છે એટલે z1 અટકી ન જઈએ, x1ની કિંમત મેળવીએ ત્યાં સુધી દાખલો ગણવાનો ભૂલાય નહીં.